જોડાયા છો। મારી શરૂઆત મેં હિન્દુ ધર્મથી કરી એટલે કરી મારા વાલા કે આજે આપણે હિન્દુ ધર્મ સાબિત કરવું પડે છે, કારણ કે આપણા આચરણમાં જ નથી। હું લગાતાર એક આચાર્યના રૂપમાં હવે મારું જીવન મેં એક જ વિચાર કર્યું કે ધર્મ તો આપણે હવે મારે પુષ્ટિ માર્ગ વધારવો છે, બીજો ધર્મ એ તો વધી જ જશે, પણ પહેલા હિન્દુ અને ભારતીય તો બનીએ। આજે હું તમારા બધાની વચ્ચે લાલજી મહારાજની આજ્ઞા લઈને એક વાત મૂકીશ। શું તમે મારી આ વાતને ઝીલશો? ભાઈ હાથ ઊંચો તો કરો કે ઝીલીશ, ગુરુ આજ્ઞા છે ભાઈ। ના ઝીલવા ના હો તો કઈ વાંધો નહીં, પણ ઝીલવી પડે કારણ કે હિન્દુ છીએ। અને એની પહેલી શરત એ છે કે ઘરમાં જન્મ દિવસના દિવસે કેક કાપવાનું બંધ કરી દો। એનું કારણ બે છે। કેક કેમ કાપીએ છીએ કે બાઇબલ કહે છે કે યુ આર લિવિંગ ઇન હેલ એન્ડ યુ આર કટિંગ અ યર ઓફ હેલ। તમે નર્કમાં જીવો છો ને નર્કનો 1 વર્ષ કાપો છો। અને આપણી સંસ્કૃતિ શું કહે છે? નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ। એ લોકો કહે છે નર્ક છે, એને એનું 1 વર્ષ કાપો છો, એટલે તમે લોકો મીણબત્તી લગાવો છો અને પછી ઓલવો છો। અને આપણે શું કહીએ છીએ કે નમો ભગવતે તસ્મૈ। અરે આપણું સૌભાગ્ય છે કે જ્યાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું, એમને ક્રીડાઓ કરી, એમનું પ્રાગટ્ય થયું, એ સ્થળ પર અમારું બી જન્મ થયું, એ આપણા સૌભાગ્ય। તો આ નર્ક કેવી રીતે થયું? એને નર્કની પરિભાષા કેવી રીતે આપણે આપી દઈએ? ખાલી ફોરેનર્સ કરે છે એટલે આપણે કરવાનું? અને આ તો ટીટ ફોર ટેટ છે, જે કરીશું એને ભરીશું। તો તમે બધા જોઈ લો કે તમે બાળકોના જન્મ દિવસ પર એમના જન્મ દિવસના દિવસે દીવા ઓલવો છો, તો 15-20 વર્ષ પછી એ તમારા ઓલવી નાખે છે। ઓલવે છે કે નહીં? પછી તમે કહે છો કે છોકરા સાંભળતા નથી, કોઈ કહેવામાં આવે નહીં। તમે ગલતી કરેલી જ છે, શરૂઆતથી જ કરી છે। તમને પ્રેમ કરવા માટે 14 ફેબ્રુઆરી યાદ આવે છે, આખું દિવસ રોજ પ્રેમ ના કરાય, આખું વર્ષ પ્રેમ ના કરાય। એના માટે કોઈ દિવસ છે? પ્રેમ તો આપણી સહેજ ભાવના છે। એના માટે આજકાલ મારી લડાઈ ચાલે છે। આપણામાંથી બધા અમૃતસર જઈએ છે કે કોઈ સારી મુસ્લિમની કોઈ જગ્યા ફરવા જઈએ છે, ત્યાંનો પ્રોટોકોલ નિભાવીએ છે, ત્યાં પગમાંથી મોજા બી કાઢીએ, ત્યાં માથા પર સ્વાફો બી બાંધી લઈએ, પણ એ જ મંદિરમાં આવવા માટે તમને કહેવું પડે છે કે તિલક લગાવો ભાઈ, મોજા કાઢી નાખો। તો આપણે ક્યાંથી હિન્દુ છીએ બતાવો? આપણે આપણા ધર્મને નીચો પાડીએ છીએ, કોઈ નીચું નથી કરતું। અને ધર્મની પહેલી પરિભાષા છે કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ। ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે। અને સંસ્કૃત કહે છે કે ધારે એતિ ધર્મ, જેને તમે ધારણ કરો છો એ ધર્મ છે। તમે ધારણ કરો અને નાનપણથી જ ધ્રુવ પ્રહલાદ બનાવો। આપણે કહીએ છીએ હમણાંથી બાબાજી બની જશે, હમણાંથી સાધુ બની, અરે ભાગ્ય છે કે સાધુ બનશે, સદભાગ્ય છે કે સાધુ બનશે। સાધુ માનવતાની પરાકાષ્ઠા હોય છે। આપણે અંગ્રેજી મીડિયમ સ્કૂલોમાં નાખી દઈએ છીએ। અને એક વસ્તુ સમજી જાઓ, અંગ્રેજી મીડિયમની સ્કૂલ માત્ર તમને એકાંકીપણું શીખવાડશે, આઇસોલેશન શીખવાડશે, પણ ભક્તિ નહીં આપે। જર્મનીમાં તમને આશ્ચર્ય થશે કે જર્મન ભાષા પ્રથમ એમનો લેંગ્વેજ છે અને સેકન્ડ જે બીજી ભાષા છે સંસ્કૃત છે। બોલો, તો આપણે જોઈએ કે આપણી સંસ્કૃત માટે આપણે ડિબેટ્સ ચાલે છે, એને નીચું પાડવાની વાતો છે। આજે કમ્પ્યુટરે સ્વીકાર કરી લીધું કે અગર કમ્પ્યુટરની ભવિષ્યની 2020-22 પછીની જે લેંગ્વેજ આવવાની છે એ સંસ્કૃત આવવાની છે। તો આપણી તરક્કી ક્યાં છે? અને એક વસ્તુ ગાંઠ બાંધી લો કે જ્યાં વિજ્ઞાન ખતમ થાય છે ને ત્યાંથી તો ભગવાન શરૂ થાય છે। અને બધા
જે આજના બુદ્ધિજીવીઓ એમ કહે છે કે ભગવાનને કેમ માનવું, તો હું કહું છું, 50 વખત કહું છું કે ભગવાનને માનવાના 100 કારણ છે, પણ નહીં માનવાના એક બી કારણ બતાવી દો. માનવાના 100 કારણો છે. અગર ભગવાન શબ્દથી જ પંચ મહાભૂત ઉત્પન્ન થાય છે. ભ થી ભૂમિ, ગ થી ગગન, વાન થી વા એટલે વાયુ, બીજો અકાર લગાવીએ તો અગ્નિ, અને ન થી નીર. પંચ મહાભૂત ભગવાન છે. અગર આ પાંચે વસ્તુ જેના ઉપર આપણે સાંસો લઈએ છીએ, જેનું એ કરીએ છીએ, ભગવાન છે. તો નહીં માનવાની જગ્યા ક્યાં રહી? આજે આપણને જરૂરત છે કે આપણે હૃદયથી હિન્દુ બનીએ, અને હૃદયથી હિન્દુ બનવા પહેલા હૃદયથી ભારતીય બનીએ. હું ભારતવાસી છું, હું ભારતનો અન્ન ખાઉં છું. આજે આપણે બધા મીડિયામાં જોઈને અમારું તો દ્રવિત હૃદય થઈ જાય છે કે આપણે ક્યાં પહોંચી ગયા. આજે આપણે આપણા રામ મંદિર માટે, આપણી વ્યવસ્થા માટે આપણે લડવું પડે છે કે મારી જગ્યા મને આપો, અને એના માટે ડિબેટ્સ ચાલે છે. એ આપણા હિન્દુ ધર્મની કમજોરી છે. કારણ કે આપણે કોઈ, પેલો અકબરનો એક પ્રસંગ મને યાદ આવે છે કે અકબરની એક દિવસ ઈચ્છા થઈ, એના કોઈ મોટો ખાડો ખોદેલો, એની ઈચ્છા થઈ ગઈ. એને બિરબલને કીધું કે બિરબલ, મારી ઈચ્છા છે કે આપણી 10 લાખ માણસની જનસંખ્યા છે, એમાં મારે આને દૂધનો સરોવર બનાવવો છે. તો એને કીધું કે ઢીંડોરો પીટી નાખ, કાલે હું સવારે પાછો આવું ત્યારે આ દૂધનો સરોવર જોઈએ મને. બિરબલ કહે છે કે જો આજ્ઞા. ઢીંડોરો પીટી નાખે છે. આખા આગ્રામાં એ વખતે 15 લાખની વસ્તી હતી કે એક એક લોટો દૂધ નાખશે તો સરોવર ભરાઈ જશે. બીજા દિવસે અકબર બહુ પ્રસન્નતાથી આવે છે, અને વાંચતે ગાજતે આવીને જુએ છે તે ખાડો એમનો એમ, ખાલીનો ખાલી. એ બિરબલને પૂછે છે કે બિરબલ, આ શું, મારી આજ્ઞાની અવહેલના? એ કહે છે કે જાપના, આજ્ઞાની અવહેલના નથી, પણ આપના આગ્રાના દરેક માણસે એમ વિચાર કર્યું કે મારો એક દૂધનો લોટો નહીં હોય તો શું ખબર પડશે. તો દરેક આપણે હિન્દુઓએ એ જ વિચાર કરી લીધું છે કે હું એકલો આમાં નહીં જાઉં તો શું ફરક પડશે. ફરક પડશે. ફરક કેમ નહીં પડે? જુઓ, આ લોટો ખાલી, આખો સરોવર જ ના બન્યો. તો આપણે હૃદયથી ધર્મને જીવવા માટે એના આચરણને આપણે આ કરી. આ શિક્ષાપત્રી કેટલી સરળ છે. મેં તો એનું અનુસંધાન કર્યું, મેં વાંચન કર્યું. ત્યારે શ્રી હરિરાયજી, અમારા મહાપ્રભુની શિક્ષાપત્રી અને શિક્ષાપત્ર અને આ શિક્ષાપત્રી, આચાર્યો કેટલી વ્યવસ્થા કરી છે. ડગલે ને પગલે તમને જીવન જીવવાની કલા, આર્ટ ઓફ લિવિંગ તમને આપ્યું છે, અને તમે કોઈ બી રીતે સ્વીકારી શકો છો. તમે એવું નથી, જે ગરીબ છે એ બી ભક્તિ કરી શકે છે, અને જે દ્રવ્યથી ભરેલો છે એને પણ બી ભક્તિનું. શિક્ષાપત્રી એટલું સરસ રસ્તો બતાવે છે. અને જેમ કે પૂજ્ય સ્વામીજીએ કીધું કે શ્રી ગુસાઈજીએ શું કર્યું. વિઠ્ઠલનાથજી, જેનું શિક્ષાપત્રીના 80 ને 81માં શ્લોકમાં વાંચે કે ઉત્સવ વ્રત પ્રણાલિકા એ પુષ્ટિમાર્ગ સાથે ચાલવી. એનું કારણ શું છે કે સેવા રીત પ્રીત બ્રજ જનકી, બ્રજ હિત બ્રજ પ્રગટાઈ. ભગવાનની સેવા કેવી રીતે કરવી, કયા ભાવથી કરવી, વ્રજ ભક્તોએ કયો ભાવ એમાં નાખ્યો,